કેમ નહીં લેતા બહાર ફરવા, તમે કેમ જતા નહીં? તો હવે હું તમને એ બતાવું કે હું બહાર ફરવા કેમ જતો નહીં. હે ગાઈસ, આજના આ બ્લોગમાં મારા દરેક ચાંગ મિત્રોનું દિલથી સ્વાગત કરું છું. તો હાલના ઓલમોસ્ટ 11 વાગી ગયા છે. તો ખાઈ અને પછી આપણે નીકળી ગયા છે. જાવું છે દુકાને. કેમ જવું છે? તો મમ્મી કે જવા માટે સાબુ બધું લેવાનું છે, એટલા માટે આપણે જઈ રહ્યા છીએ. તો આપણે આજે મારા મામુની એક્ટિવાસમાં આવી છે, તો એક્ટિવા લઈને આપણે જવું છે. ચલો ફટોફટ ટાઈમ વેસ્ટ કર્યા વગર ફટોફટ જઈએ. તમે વિડીયો જોવાનું કન્ટિન્યુ ચાલુ રાખજો. આપણે જે વસ્તુ દુકાને લેવા હતા હાબુની, તો હાબુ ને મેગી બધું લેવા હતા, તો આપણે ઓલરેડી આપણે લાવી દીધું છે. તો લઈને આપણે નીકળી ગયા છે ઘરે જવા માટે. તો આપણે રસ્તામાં કંઈક કારણ આપણે નહીં લવાય, તો આપણે સીધા મળીશું ઘરે જઈને, કેમ કે ઘરેથી ફોન આવ્યો તો થોડું કામ છે, ફટોફટ ઇમરજન્સીમાં ઘરે જવું પડશે એટલા માટે. તો ચાલો ફટોફટ ઘરે જઈએ આપણે. તો કંઈ હાલના ઓલમોસ્ટ 6 વાગી ગયા છે અને 6 વાગે વિડીયો સ્ટાર્ટ કરું છું. આમ તો સવારમાં વિડીયો સ્ટાર્ટ કર્યો હતો અને બીજો કટ સાંજે 6 વાગે સ્ટાર્ટ કરું છું. તો કંઈ અમુક ભાઈની કમેન્ટો એવી આવી છે કે તમે બહારનું લોકેશન કેમ નહીં લેતા, બહાર ફરવા તમે કેમ જતા નહીં? તો હવે હું તમને એ બતાવું કે હું બહાર ફરવા કેમ જતો નહીં. તો જુઓ ખાલી કે અહીંથી આપણે ફ્રી થઈએ તો આપણે બહાર ફરવા જઈએ ને, તો ચલા 6 વાગ્યાથી તો હજુ સુધી ખેતરમાં છે. પેલા 1 વાગ્યાનો આવેલો છું, હજુ સુધી ખેતરમાં છું, હજુ સુધી ઘેર જવાનો ટાઈમ મળે નહીં. કેમ કે યાર અહીંથી કોઈક નરવા થતો ભાઈ, કોઈક બહારનું લોકેશન આપણે લઈએ કે વિડીયો માટે, તો ખેતરમાંથી જ નરવા નહીં મળતી, તો ભાઈ કઈ રીતના આપણે બહાર જવું? ઘણું કોમ નહીં, 2-3 દિવસ કોમ છે, જે મેં પહેલાં વિડીયોમાં કીધું હતું કે સિઝન ચાલુ થઈ જશે કોમની, એટલે હવે વિડીયો ક્યારે બનાવો અને શું થાય નહીં કોઈ ખબર નહીં. કેમ કે કોમ કરવું જરૂરી છે સાથે સાથે, અને આપણે આટલું બધું કોમ છે પણ તોય આપણે વિડીયો એક દાડો રજા નહીં પાડી, એટલે સારું કહેવાય. આ સુધી મેં રજા નહીં પાડી. કેમ એટલે કેમ કે રજા ના પડે, રજા પાડો તો મજા ના આવે. એટલે વહીથી કોઈક ફ્રી થાય તો પછી બહારનું લોકેશન લેવા આપણે જઈએ, કે વહીથી જ ફ્રી થતા નહીં તો આપણે બહારનું લોકેશન ચોસી જઈએ. અને કહીશ બીજું કે આપણે કોઈ એડિટિંગ વધારે કરતા નહીં વિડીયોમાં, કેમ કે જે હોય એ આપણે રિયલ બતાવે છે. કેમ કે વધારે પડતું એડિટિંગ કરીને મજા ના આવે ભાઈ, અને જે હોય એ રિયલ બતાવવાનું. અને એવું નહીં કે આપણે વિડીયો માટે અલગથી તૈયાર થઈએ છીએ અને તે આપણે કોમ કરતાં કરતાં પણ વિડીયો આપણે શૂટ કરી નાખીએ છીએ, બરાબર? તો આ રીતના વિડીયો આટલે બન્યો છે. તો બસ આ વિડીયો આપણે આટલે એન્ડ કરીએ છીએ. તો વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા એટલે તો પ્લીઝ ચેનલને કરી દેજો એક સબસ્ક્રાઈબર. જલ્દી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. તો એટલા માટે બાય બાય.